નમસ્કાર મિત્રો, કેટાલિસ્ટ માઇન્ડ્સ પર આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના આ લેક્ચરમાં આપણે અંગ્રેજી ભાષાની સેન્ટેન્સ ફોર્મેશનને એકદમ બેઝિકથી સમજાવતી સિરીઝ ઇન્ડિયન એક્સપ્રેસ શરૂ કરવા જઈ રહ્યા છીએ। આ સિરીઝ આપણે શા માટે શરૂ કરીએ છીએ, તમને કઈ રીતે આ ઉપયોગી થશે, એ તમામ બાબતોની ચર્ચા આપણે 1 મિનિટની અંદર કરી લઈએ અને પછી આપણો આજનો જે મેઇન ટોપિક છે એની સેન્ટેન્સ ફોર્મેશન એના તરફ આગળ વધીએ। તો વોટ ઇઝ ધ મોટિવ? તો કે પહેલો જ પ્રશ્ન થાય કે ભાઈ આનો ઉદ્દેશ્ય શું છે? તો મેં વાત કરી હતી કે ભાઈ આપણી સાથે ઘણા બધા એવા ઉમેદવારો જોડાયેલા છે કે એમનું અંગ્રેજી સાવ કાચું છે। અમુક ઉમેદવારો એવા છે કે એમની પાસે સારું એવું શબ્દ ભંડોળ છે, પણ જ્યારે ભાષાંતર કરે છે તો એમને સેન્ટેન્સ ફોર્મેશન નથી ખબર પડતી। તો આવા ઉમેદવારોને એટલી સેન્ટેન્સ ફોર્મેશન આવડે, એમને પાસે મનમાં જે પણ વસ્તુ છે એ કંઈક લખી શકે, તો એના માટે આ સિરીઝ શરૂ કરેલી છે। ઘણા ઉમેદવારોના મેસેજ એવા હતા કે સર ઇંગ્લિશમાં પેન જ નથી ચાલતી, એટલે પેપર તમારે સાવ ખાલી મૂકીને ના આવવું પડે, તમે સારું અને સાચું લખી શકો એ માટે આ સિરીઝ શરૂ કરેલી છે। બીજો પ્રશ્ન તો વોટ વિલ યુ ગેટ ફ્રોમ મી ઇન ધીસ સિરીઝ? આ સિરીઝમાં તમને મારા તરફથી શું મળશે? તો 3 થી 4 જેટલા લેક્ચર કે જેની અંદર હું તમને ઘણી બધી વસ્તુઓ, ગ્રામરના ઘણા બધા ટોપિક નીડ ટુ નો બેઝિસ પર શીખવીશ। તમને ખબર પણ નહીં પડે કે તમે ક્યારે પાર્ટ્સ ઓફ સ્પીચ શીખી રહ્યા છો, તમે ક્યારે કાળમાં શિફ્ટ થઈ ગયા છો, ક્યારે તમે એક્ટિવ પેસિવમાં શિફ્ટ થઈ ગયા છો। એટલે આવી રીતે આપણો આખો લેક્ચર ડિઝાઇન કરેલો છે, તો હમણાં તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે। બીજી વસ્તુ કે હું તમને શીખવીને જતો રહીશ ને તમે જોઈ લેશો એટલે પૂરું એવું નહીં। આપણે દરેક જ્યારે લેક્ચર પૂરો થશે પછી હું તમને વીકલી અમુક ટાસ્ક આપીશ, અમુક વોકેબ આપીશ કે ભાઈ પહેલાં એ વોકેબ તમારે પાકી કરી લેવાની છે, અને પછી હું તમને જો ગુજરાતીનો પેરેગ્રાફ આપું તો એને તમારે અંગ્રેજીમાં કન્વર્ટ કરવાનો છે, અને હું તમને અંગ્રેજીનો પેરેગ્રાફ આપું તો એને તમારે ગુજરાતીમાં કન્વર્ટ કરવાનો હશે। હું તમને જે પેરેગ્રાફ આપીશ તો એ પેરેગ્રાફની અંદર કોઈ અઘરા શબ્દો હશે તો હું તમને વોકેબની અંદર એ બધી વસ્તુઓ આપી દઈશ, એટલે તમારે વોકેબ ક્યાંથી મળી જશે? સેન્ટેન્સ ફોર્મેશન હું તમને અત્યારે શીખવી દઈશ। એટલે આ રીતે આપણી આખી સિરીઝ ચાલશે, અને હું લખીને આપું છું કે અત્યારે આપણે એક સિમ્પલ વાક્યથી આજે શરૂઆત કરીશું, અને ત્રીજો ચોથો લેક્ચર એટલે જે પણ છેલ્લો લેક્ચર હશે ત્યાં સુધીમાં તમને ઇંગ્લિશમાં સેન્ટેન્સ ફોર્મેશન બાબતે ઘણી બધી બાબતોની ખ્યાલ આવી ગયો હશે। તો હવે આપણે વધારે વાત નહીં કરીએ અને ઇંગ્લિશ તરફ આગળ વધીશું। તો હવે આપણે અંગ્રેજી શીખવા જઈ રહ્યા છીએ, તો ગુજરાતી તો તમને આવડતું જ હશે એટલી હું તમારી પાસેથી અપેક્ષા રાખું છું, કારણ કે ગુજરાતી આપણી માતૃભાષા છે, બરાબર? તો આપણે ઇંગ્લિશ જે છે એ ગુજરાતીમાં આખું શીખીશું। એ શા માટે એ હમણાં તમને ધીમે ધીમે ખબર પડતી જશે। અહીં હું પહેલેથી અમુક વાક્યો લખીને લઈને આવ્યો છું, દરેક વસ્તુ હું તમને મારી રીતે અહીં લખીને સમજાવતો જઈશ, પણ કોઈ ટોપિક બાકી ના રહી જાય, કોઈ વસ્તુ સમજાવવાની બાકી ના રહી જાય, એટલે કી પોઈન્ટ સ્વરૂપે હું અહીં લખીને આવ્યો છું। હવે એક સાવ સાદું વાક્ય છે કે ભાઈ કોહલી ક્રિકેટ રમે છે। મેં વાત કરી હતી કે હું એકદમ સિમ્પલ સેન્ટેન્સથી શરૂ કરીશ ને ધીમે ધીમે તમને ખબર પણ નહીં પડે કે તમે કેટલા ટોપિકમાંથી શિફ્ટ થઈ ગયા હશો। હવે અહીં આપણે કાળ કયો છે, કયા કાળનું વાક્ય છે, કે ભાઈ આના ક્રિયાપદના રૂપો, એ બધામાં આપણે નથી પડતા। આ એક સિમ્પલ વાક્ય છે, હું તમને એમ કહું કે ભાઈ આમાં કરતા કોણ છે એ તમને ખબર પડી જવું જોઈએ। હવે એ કઈ રીતે ખબર પડે? તો કે ભાઈ જે વાક્યની અંદર જે વ્યક્તિ ક્રિયા કરતો હોય એને કરતા કહેવાય। તો હું તમને એવું કહું કે ભાઈ અહીં કોહલી જે છે એ કરતા થશે, બરાબર છે? ક્રિયાનો જે કરનાર હોય એને કરતા કહેવાય। હવે તો કે ભાઈ એ શું ક્રિયા કરી રહ્યો છે? તો કે ભાઈ એ રમવાની ક્રિયા કરી રહ્યો છે। તો રમવું જે છે, રમવું, તો એ રમવું, ખાવું, પીવું, દોડવું, કૂદવું, આ તમામ વસ્તુ જે છે એને ક્રિયા કરી કહેવાય। તો આપણે એને એવું કહીએ કે ભાઈ એ ક્રિયાપદ છે, બરાબર છે? આટલી વસ્તુ આપણને ખબર પડવી જોઈએ। અને ક્રિકેટ રમે છે, તો ક્રિકેટ એ કર્મ થશે। કર્મની ઓળખ કઈ રીતે થાય એ પણ હું તમને સમજાવું, બરાબર છે? તો ક્રિકેટ જે છે એ થયો કર્મ। કોઈ પણ વાક્યમાં જ્યારે ગુજરાતીમાં તમારે કર્મ શોધવો હોય તો તમે શું વડે પ્રશ્ન પૂછો તો તમને કર્મ મળી જશે। જેમ કે હું એવું કહું કે અજય સફરજન ખાય છે, તો એ વાક્યમાંથી મારે કર્મ શોધવો હોય તો હું એવો પ્રશ્ન પૂછીશ કે ભાઈ અજય શું ખાય છે? એટલે શુંના જવાબમાં તમને જે પણ આન્સર મળે છે એ તમારો કર્મ થશે। ઇંગ્લિશમાં પણ સેમ આવું જ હોય છે। તો આટલી વસ્તુ આપણને ખબર પડી કે ભાઈ ગુજરાતીની જે વાક્ય રચના હોય તો એમાં પહેલાં કર્તા આવે છે, પછી કર્મ આવે છે, અને પછી ક્રિયાપદ આવે છે, બરાબર? આમ તો આપણે જ્યારે બોલતા હોય ત્યારે આ બધી વસ્તુની આપણે નોંધ નથી લેતા। શું કામ? કારણ કે એ આપણી માતૃભાષા છે અને આપણી રોજની બોલચાલમાં એ આવી જતી હોય, એટલે આવું બધું આપણે વિચારવાનું નથી આવતું। પણ જ્યારે ઇંગ્લિશ આપણે બેઝિકથી શીખીએ છીએ તો આ બધી વસ્તુ આપણે એની અંદર થોડુંક નોટ કરતા રહીશું। તો એટલી વસ્તુ તમને ખબર પડી ગઈ કે ભાઈ એક ગુજરાતીની વાક્ય રચના છે, તો હવે આપણે કર્તા માટે ઇંગ્લિશમાં જે શબ્દ યુઝ થાય છે એને કહેવાય છે સબ્જેક્ટ, બરાબર છે? તો સબ્જેક્ટને હું SUB ટૂંકમાં લખું છું। પછી તો કે ભાઈ જે કર્મ હોય
તો એના માટે ઓબ્જેક્ટ શબ્દ યુઝ થાય છે, એટલે હું લખું છું ઓબ્જેક્ટ, બરાબર છે. અને ક્રિયાપદ જે હોય તો એને ઇંગ્લિશમાં કહેવાશે વર્બ. જો આ સ્લાઇડ હું તમને આની પીડીએફ પણ બનાવીને આપી શકું છું, પણ જો તમને અત્યારે યુઝફુલ લાગે તો આ એક લેક્ચર જે છે એ તમારે નોટ બનાવી લેવાની એક લેક્ચરની રીતે, કે આ તમને યુઝફુલ થશે જ્યારે પણ તમારે સેન્ટેન્સ ફોર્મેશન કરવાનું થશે ત્યારે. એટલે આ વસ્તુની નોટ તમે તમારી રીતે બનાવતા જજો. વધારે નહીં થાય, 2-3 પેજની અંદર જ પૂરું થઈ જશે, પણ બહુ યુઝફુલ થશે. તો આટલી વસ્તુ મને ખબર પડી ગઈ કે જ્યારે હું ગુજરાતીનું કોઈ પણ વાક્ય લઈશ તો એની સામાન્ય વાક્ય રચના શું હશે, તો કે ભાઈ પહેલાં તો કર્તા હશે, પછી કર્મ હશે અને પછી ક્રિયાપદ હશે. આટલી વસ્તુ આપણને ખ્યાલ આવી ગઈ કે ભાઈ ગુજરાતીની વાક્ય રચના જે છે એ કર્તા, કર્મ અને ક્રિયાપદ આ સ્ટ્રક્ચરને ફોલો કરે છે, બરાબર. કર્તા કોને કહેવાય, તો કે ભાઈ ક્રિયાનો જે કરનાર હોય એને કર્તા કહેવાય. કર્મ કોને કહેવાય, તો કે ભાઈ આપણે કોઈ પણ વાક્યમાં જ્યારે શું વડે પ્રશ્ન પૂછીએ એટલે આપણે મુખ્ય કર્મ મળી જાય. ઘણી વખત એવું હોય કે એક કરતાં વધારે પણ કર્મ હોય, એક કરતાં વધારે પણ ઓબ્જેક્ટ હોય. એ વખતે આપણે જ્યારે બીજા ત્રીજા લેક્ચરમાં એની વાત કરીશું ત્યારે ખ્યાલ આવશે, પણ અત્યારે આપણે બેઝિક પર છીએ. હવે આ જ વાક્યને જો આપણે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવું હોય, બરાબર, તો એ આપણે કઈ રીતે કરીએ, તો કે ભાઈ કોહલી પ્લેઝ ક્રિકેટ. અત્યારે તમારે અહીંયા એસ કે એસ શું કામ લાગ્યું એ બધી વસ્તુની ચર્ચા નથી કરવાનું. અત્યારે તમારે જસ્ટ એક્સેપ્ટ કરી લેવાનું છે કે ભાઈ મેં કીધું છે તો આ વાક્ય સાચું છે, બરાબર છે. તો અહીં જે મેં ઇંગ્લિશ લખ્યું છે કે ભાઈ કોહલી પ્લેઝ ક્રિકેટ, તો જે કર્મ હતો કે ભાઈ ગુજરાતીમાં કર્મ ક્રિકેટ હતો તો એ ઇંગ્લિશમાં કર્મ બદલાઈ નથી જવાનો. કોહલી ગુજરાતીમાં કરતા હતો તો ઇંગ્લિશમાં એ કંઈ બીજી વસ્તુ નથી થઈ જવાનો, વસ્તુ એની એ જ રહેશે. તો આપણને ખબર છે કે ભાઈ કોહલી જે છે એ કરતા છે, અને કરતા માટે આપણે શું કહીએ છીએ, તો ભાઈ સબ્જેક્ટ, બરાબર છે. કાઉન્સમાં લખી દઉં છું હું કરતા. પ્લેઝ એટલે કે રમવું, તો હવે આપણને ખબર છે કે ભાઈ રમવાની એ એક ક્રિયાપદ છે, તો સબ્જેક્ટ પ્લસ વર્બ, તો વર્બ એટલે શું થશે, તો કે ભાઈ ક્રિયાપદ. અને એ શું રમે છે, તો કે ભાઈ ક્રિકેટ. તો અહીં ક્રિકેટ જે છે એ શું થશે, તો કે ભાઈ એ ઓબ્જેક્ટ થશે, એટલે એને કહીશું કર્મ. તો ખાસ વસ્તુ તમે સમજો કે જ્યારે ગુજરાતીની વાક્ય રચના હતી તો એ કર્તા, કર્મ અને ક્રિયાપદ રૂપે આગળ ચાલતી હતી, અને અંગ્રેજીની જે વાક્ય રચના છે તો એ કર્તા, ક્રિયાપદ અને કર્મ, ક્રિયાપદ આમાં વચ્ચે આવશે. હવે આમાં ઘણા બધા આવી શકે, ભાઈ કોહલી પ્લેઝ ક્રિકેટ એટ ધ સો એન્ડ સો સ્ટેડિયમ, તો પાછળ જે પણ શબ્દો લાગે એ બધાને તમે અધર વર્ડ્સ કહી શકો, બરાબર છે. તો એ આપણે અહીં લખતા નથી કે ભાઈ અધર વર્ડ્સ તો પાછળ કોઈ પણ આવે, કે કોહલી પ્લેઝ ક્રિકેટ ફોર આરસીબી, બરાબર છે. તો એ ફોર આરસીબી જે છે એ શું થયું, એ એના અધર વર્ડ્સ થઈ ગયા, પણ એની આપણે અત્યારે જરૂર નથી. એટલી વસ્તુ જે છે એ તમને સમજાઈ ગઈ હોય તો તમારે, હું તમને એવું કહું, હવે હું તમને જે આ જ વસ્તુ કે ભાઈ તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ, આ અંગ્રેજીની એક વાક્ય રચના સામાન્ય થશે. આટલી વસ્તુને તમને ખબર પડી ગયો તો હવે હું તમને આગળ જેમ જેમ લઈ જઈશ તો આના ઉપરથી જ તે તમને બધી વસ્તુ ખ્યાલ આવતી જશે. તો હવે હું એક વધારાનું એક એક્ઝામ્પલ લઉં છું કે હી બોટ અ કાર, બરાબર છે. તો હવે આમાં આપણે ફરી એક વખત જોઈશું કે ભાઈ કર્તા કોણ છે, કર્મ કોણ છે અને ક્રિયાપદ શું છે, બરાબર. તો અહીં છે હી બોટ અ કાર, તો એનો ગુજરાતી શું થશે, તો કે ભાઈ તેણે કાર ખરીદી, બરાબર છે. તો હવે એક વસ્તુ તમે સમજો કે અહીં જે હી છે તો કાર ખરીદવાનું કામ કોણે કરેલું છે, તો કે ભાઈ તેણે કરેલું છે. આપણે કોઈ પણ પુરુષ હોય તો એના માટેનું સર્વનામ છે હી, બરાબર છે. તો અહીં કરતા કોણ છે, તો કે ભાઈ હી, તો હું લખું છું કે ભાઈ સબ્જેક્ટ, પછી તો કે ભાઈ બોટ, બાયનું ભૂતકાળનું રૂપ છે બોટ, તો અહીં જે બોટ એ ક્રિયાપદ છે તો હું એ લખું છું કે ભાઈ વર્બ. અને મેં તમને કીધું હતું કે ભાઈ કોઈ પણ વાક્યમાં તમે શું વડે પ્રશ્ન પૂછો કે ભાઈ તેણે કાર ખરીદી, તો તેણે શું ખરીદ્યું, તો કે ભાઈ કાર. તો અહીં જે કાર છે એ ઓબ્જેક્ટ છે. આટલી વસ્તુ આપણને ખબર પડી. તો તમે જુઓ અહીં જે વાક્ય રચના હતી સેમ એ જ વાક્ય રચના અહીં પણ વપરાણી છે. પણ હવે તમે જો કરતા પહેલામાં કોહલી હતો, હવે આમાં હી છે. ઘણા વાક્યમાં શી પણ હશે, અમુક વાક્યમાં ઇટ પણ હશે, અમુક વાક્યમાં યુ પણ હશે. તો કર્તા જે છે પહેલાં તો હવે આપણે એવું સમજીએ કે ચલો ભાઈ મને કર્તા કોણ છે, મને ક્રિયાપદ શું છે એ જ ખબર નથી પડતી. તો કર્તા તરીકે કોણ કોણ આવી શકે હું તમને એ સમજાવું. તો કર્તા તરીકે એક તો હું આવી શકું છું. હું મારી વાત કરતો હોય તો હું પ્રથમ પુરુષ થઈશ. જો હું તમારા વિશે વાત કરું છું તો તમે દ્વિતીય પુરુષ થશો, અને હું તમારી સાથે વાત કરું છું પણ કોઈ ત્રીજા વ્યક્તિની વાત કરું છું, જેમ કે હું તમને કહું છું કે ભાઈ તેણે કાર ખરીદી, તો અહીં જે આ તે છે તો એ ત્રીજો પુરુષ થશે, બરાબર છે. એટલે આમ તો તમે પ્રથમ પુરુષ, દ્વિતીય પુરુષ, તૃતીય પુરુષ એવું કંઈ યાદ ના રાખો તો આમ
તમારા મગજની અંદર બેસી ગયું હોય કે ભાઈ આઈ એટલે હું છું, હું એક પ્રથમ પુરુષ છું, યુ એટલે તમે છો, અને હી શી ઇટ અથવા તો કોઈ પણ વ્યક્તિ હોય તો ત્રીજો પુરુષ છે, આટલી વસ્તુ તમને ખ્યાલ આવી ગઈ હોય તો તમારું 50% કામ આગળ ઇઝી થઈ જશે. તો હું વાત કરું કે ભાઈ ચલો હું મારી વાત કરતો હોય તો હું એક વચનમાં માની લો કે હું મારી વાત કરું છું તો હું પ્રથમ પુરુષ થઈ ગયો, બરાબર છે. હું તમારી વાત કરું છું તો તમે દ્વિતીય પુરુષ થઈ જશો, બરાબર છે. અને હું તમારી સાથે કોઈ ત્રીજા વ્યક્તિની વાત કરું છું તો એ તૃતીય પુરુષ થઈ જશે. જો હું એકલો હોઉં હું મારી વાત કરતો હોય કે ભાઈ મેં કાર ખરીદી, બરાબર છે. હવે હું મારો ભાઈ બંને સાથે છીએ, અમે બંને પાર્ટનરશિપમાં લીધી છે કાર, તો હું શું કહીશ કે ભાઈ અમે કાર ખરીદી. તો એ અમે જે છે તો કાર ખરીદવાનું કામ કોણ કરીએ છીએ? તો અમે બંને કરીએ છીએ. તો એ પણ એક કરતા થશે કે ભાઈ અમે બંનેએ કાર ખરીદી. તો એ આઈનું જ બહુવચન છે કે જો હું મારા એકલાની વાત કરતો હોય તો આઈ, પણ અમે બંને છીએ તો વી થઈ જશે, બરાબર. સેમ એવું જ્યારે તમે કાર ખરીદી હોય તો હું તમારા માટે યુ કહીશ કે ભાઈ તમે જે છે એ અહીં હું આ એક વચન કહી દઉં કે ભાઈ એકલો હોઉં તો એક વચન, જ્યારે અમે એક કરતાં વધારે હોઈએ તો એ થઈ જશે કેટલા? તો કે ભાઈ બહુવચન, બરાબર છે. જો આ બધી વસ્તુ તમારે લખતી જવાની છે, ગોખી નાખવાની છે પ્યોરલી. એટલે તમે ગોખી નાખશો ને પછી ધીમે ધીમે પ્રેક્ટિસ કરતા જશો એટલે તમને બધું ઇઝીલી ખ્યાલ આવતું જશે. આ કંઈ હાર્ડ નથી. હવે હું એવું કહું કે ભાઈ તમે કાર ખરીદી તો યુ બોટ અ કાર. હવે તમે તમારા બીજા 3 ભાઈબંધોએ પાર્ટનરશિપમાં ખરીદી તો પણ હું શું કહીશ કે ભાઈ યુ બોટ અ કાર. તમારા માટે હું તમે પહેલાંય કહેતો હતો અત્યારે કહેશે, એટલે જે યુ જે છે તો એનું બહુવચનનું રૂપ પણ શું થશે? તો કે ભાઈ એ યુ થશે, બરાબર છે. એટલી વસ્તુ તમારે ક્લિયર થઈ ગઈ હશે. હવે ચલો હું તમને એવું કહું છું કે ભાઈ તેણે બાઇક ખરીદી, અથવા તો કોઈ લેડીઝ હોય તો તેણીએ બાઇક ખરીદી, બરાબર. અથવા તો આપણે કોઈ પ્રાણી વિશે વાત કરતા હોય કે ભાઈ તો એના વિશે આપણે ઇટ ઇંગ્લિશમાં શબ્દ પ્રયોગ કરીએ છીએ. આ બધા શું છે કે ભાઈ તમે નામની બદલે જે પણ શબ્દથી એને તમે બોલાવો છો એને સર્વનામ કહેવાય. આ એક આપણે પ્રોનાઉન જે છે એ જો જોઈશું તો એમાં તમને સમજાવીશ. બાકી હું તમને એવું કહું કે ભાઈ કોઈ XYZ વ્યક્તિ છે કે ભાઈ અજય સફરજન ખાધું, બરાબર છે. પછી હું દરેક વાતમાં અજય અજય નહીં કહું. પછી હું એવું કહીશ કે ભાઈ તેણે આમ કર્યું, તેણે આમ કર્યું. તો હું અજયની બદલે આજે તેણે શબ્દ વાપરું છું તો એ બધા એના સર્વનામો થશે. તો તૃતીય પુરુષ તરીકે કોણ હોય? તો કે ભાઈ કોઈ વ્યક્તિનું નામ હોય. જેમ કે હું કહું કે ભાઈ અજયે સફરજન ખાધું, બરાબર છે. તો હું અથવા તો કોઈ નામ છે, બરાબર છે. ચલો એક લખી દીધું કે કોઈ પણ વ્યક્તિનું એક નામ હશે ત્રીજા પુરુષ તરીકે. પછી તો કે ભાઈ જો એ પુરુષ હશે તો હી હશે, સ્ત્રી હશે તો શી હશે, અને કોઈ પ્રાણી અથવા તો બાળકની વાત કરતા હશું તો ઇટ હશે. એટલે હું એ લખું છું કે ભાઈ હી, શી અને ઇટ. તો ત્રીજા પુરુષના એક વચનમાં આટલા લોકો હોઈ શકે, બરાબર. અજય બોટ અ કાર, હી બોટ અ કાર, શી બોટ અ કાર, અથવા તો ઇટથી તમારે જે પણ બનતું હોય. તો આ વસ્તુ થઈ ગઈ છે એ ત્રીજા પુરુષ એક વચનની વસ્તુ. હવે આ તમામ લોકોએ માની લો કે અજય હોય, અજયની સાથે એનો મિત્ર હોય, તો એમણે કાર ખરીદી હોય તો એમના માટે હું બહુવચન શું યુઝ કરીશ? તો કે ભાઈ ધે, બરાબર છે. તો આટલી વસ્તુ શું થઈ? તો કે ભાઈ આ કર્તાના રૂપો છે. આપણે જેમ જોયું તો કે ભાઈ કર્તા તરીકે કોણ હોય? તો કે ભાઈ હી, શી અથવા તો ઇટ હોય. જો આ કોષ્ટક તમને યાદ રહે તો વેલ એન્ડ ગુડ છે. બાકી તમે ધીમે ધીમે પ્રેક્ટિસ કરતા જશો એમાં આવતું જશે. આપણે વાક્યની જે સેન્ટેન્સ ફોર્મેશન શીખવાના છે, પણ તમને આ વસ્તુ પણ ખ્યાલ હોય તો આગળ જે હું તમને સેન્ટેન્સ ફોર્મેશનમાં તમારી અમુક ગ્રામેટિકલ ભૂલો ન થાય તો એના માટે આ થોડુંક યુઝફુલ થશે. એટલે આને તમારે સ્મૃતિમાં અંકિત કરી લેવાનું છે, નોટમાં લખી લેવાનું છે અને ગોખી મારવાનું છે, બરાબર છે. તમે શરૂઆતમાં ગોખી લેવાનું અને પછી આપણે જેમ જેમ પ્રેક્ટિસ વધતી જાય તો એ આપણા રૂટીનમાં યુઝ થતું જાય. આ બધી વસ્તુઓ મેં છેલ્લે ક્યારે વાંચી હતી એ પણ મને નથી ખબર, પણ આ એક વખત આપણી પ્રેક્ટિસમાં આવી જાય એટલે આપણને ઇઝીલી ખ્યાલ આવી જશે, બરાબર છે. હવે આપણે વાત કરીએ વર્બની. તો કે ભાઈ એ જે છે એ ક્રિયાપદના રૂપો આપણે કોઈ પણ, અહીં તો આપણે જે છે એ ક્રિયાપદ છે, બોટ છે. તો ક્રિયાપદના રૂપો જ્યારે આપણે મૂકીએ છીએ વર્બ, હું તમને આમ તો તમે ઘણી વખત એવું સાંભળ્યું છે કે ભાઈ દરેક કાળની વાક્ય રચના અલગ હોય, કે ભાઈ સાદો વર્તમાન કાળ હોય તો એની વાક્ય રચના અલગ હોય, સાદો ભૂતકાળની વાક્ય રચના અલગ હોય, સાદા ભવિષ્યકાળની વાક્ય રચના અલગ હોય. પણ હું તમને એમ કહું કે ભાઈ વાક્ય રચના દરેક સાદા કાળની સમાન હોય, દરેક ચાલુ કાળની વાક્ય રચના સમાન હોય. તો તમને એવું થશે કે ભાઈ શું વાત કરો છો તમે, આવું તો નથી હોતું. હવે વાક્ય રચના દરેકમાં સમાન હોય છે, એના જે ક્રિયાપદના રૂપો હોય એમાં થોડોક ફેરફાર થતો હોય. જેમ કે અહીં આપણે બોટ કીધું હતું તો એ બાયનું ભૂતકાળનું રૂપ હતું. આપણને ખબર છે કે બાય અને બોટ, તો એ ભૂતકાળનું રૂપ છે બોટ એ. તો ક્રિયાપદના જે છે એ રૂપોમાં ફેરફાર થાય છે. બાકી તમે કોઈ પણ સાદા કાળની વાક્ય રચના લઈ લો, જેમ કે હું તમને એવું કહું છું કે ચલો આપણે એક સાદો કાળ લઈ લઈએ,
સાદા કાળની વાત કરતા હોઈએ તો સાદો વર્તમાન કાળ હોય તો આપણે શું કહીએ છીએ? પહેલાં તો કાળની વાક્યરચનાને ભૂલી જાઓ. ચલો હું એવું કહું છું કે એ તમને યાદ જ નથી. આપણને અંગ્રેજી વાક્યરચના ખબર છે. શું છે? તો કે ભાઈ સબ્જેક્ટ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. તો એ વસ્તુ હું અહીં લખી દઉં છું કે ભાઈ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. બરાબર છે. હવે આટલી વસ્તુ મેં લખી દીધી છે. હવે તમે સાદા વર્તમાન કાળની વાક્યરચના જુઓ તો એ શું છે? તો કે ભાઈ કર્તા પ્લસ ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ, આવું તમે વાંચ્યું હશે, અને પ્લસ કર્મ. હવે એક વસ્તુ તમે સમજો કે અહીં જે છે એ વર્બ એનું એસ કે ઈએસ વાળું રૂપ આવે છે, અથવા તો એનું મૂળ રૂપ પણ આવતું હોય. તો ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો એસ કે ઈએસ વાળું જો રૂપ આવે તો આપણે એને સાદો વર્તમાન કાળ કન્સિડર કરી લઈએ છીએ. બરાબર છે. એટલી વસ્તુ આપણને ક્લિયર થઈ. અને આ તો એની વાક્યરચના જ છે. એટલે હું તમને અહીં એવું કહું કે આપણે અહીં એક વાક્ય લીધું હતું કે ભાઈ કોહલી પ્લેઝ ક્રિકેટ. બરાબર છે. તો એ હું અહીં લખી દઉં કે ભાઈ કોહલી પ્લેઝ ક્રિકેટ. આ કોષ્ટક જે છે હું થોડુંક સાઈડમાં લખી દઉં એટલે દરેક લોકોને દેખાય. બરાબર છે. નહીતર સાઈડમાં થોડુંક હું આવી ગયો હોય તો દેખાતું નહીં હોય એવું પણ બની શકે. તો વાત આપણે એ કરતા હતા કે ભાઈ દરેક વાક્યરચના સાદા કાળની, દરેક ચાલુ કાળની વાક્યરચના એક જ વસ્તુને ફોલો કરે છે. શું? અંગ્રેજીમાં તો કે ભાઈ કર્તા એટલે કે સબ્જેક્ટ પ્લસ વર્બ અને પ્લસ ઓબ્જેક્ટ. એટલી વસ્તુ આપણને ખ્યાલ આવી ગયો છે. હવે કોહલી પ્લેઝ ક્રિકેટ. બરાબર છે. હું એવું કહું કે ભાઈ આ સાદા વર્તમાન કાળમાં પણ આ જ વાક્યરચના આવે અને સાદા ભૂતકાળમાં પણ આ જ વાક્યરચના આવેલો. બોલો ચલો. હવે ફેર ક્યાં પડે છે? તો કે ભાઈ એના જે ક્રિયાપદના રૂપો હોય એમાં થોડોક ફેર પડતો હોય. હવે જ્યારે મેં વાત કરી હતી કે ભાઈ એસ કે ઈએસ વાળું ક્રિયાપદનું રૂપ આવે છે, તો આપણે જોઈએ કે અહીં કોહલી પછી પ્લે પછી એસ લાગેલો છે. તો જ્યારે ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ બને છે તો એ છે એ સાદા વર્તમાન કાળની વાક્યરચના થઈ જશે. પણ એનું જે મેઇન સ્ટ્રક્ચર છે એ તો આ જ છે કે ભાઈ કર્તા પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. વસ્તુ સમજાય છે? એસ કે એસ ક્યારે લાગે એ હું તમને હમણાં સમજાવું, પણ ફોર્મેટ જે છે સેન્ટેન્સની એ આ જ છે કે ભાઈ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. આપણે આ જે એક્ઝામ્પલ લીધું હતું કે ભાઈ હી બોટ અ કાર, તો એ જ તમે જોયું. અથવા તો ચલો આપણે આ જ વાક્ય જે છે કોહલી વાળું એને ભૂતકાળમાં ફેરવી દઈએ તો કે ભાઈ કોહલી પ્લેડ ક્રિકેટ. તો આ જે છે એ હવે ભૂતકાળનું વાક્ય થઈ ગયું છે. બરાબર છે. તો અહીં જે છે એ ક્રિયાપદનું રૂપ જ બદલાયું છે. બાકી આની જે મૂળ વાક્યરચના છે એ તો કર્તા પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ, સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ, આ જ રચનાને ફોલો કરે છે. હવે એક વસ્તુ તમે સમજો કે ભાઈ આપણે ક્રિયાપદનું રૂપ હતું ભૂતકાળનું લીધું હતું, અને વર્તમાન કાળમાં હવે એસ કે ઈએસ ક્યારે લાગે એ પણ હું તમને કહી દઉં. ચલો, જ્યારે કર્તા તરીકે ત્રીજા પુરુષનું એક વચન હોય, મેં તમને આ આખો કોષ્ટક સમજાવ્યો હતો કે ભાઈ ત્રીજો પુરુષનું એક વચન એટલે કયું? તો કે ભાઈ તમારી સાથે હું વાત કરતો હોય જે ત્રીજા વ્યક્તિની વાત કરતો હોય, એટલે કે ભાઈ કોઈ વ્યક્તિનું નામ હોય અથવા તો હી હોય અથવા તો શી હોય અથવા તો ઈટ હોય. જ્યારે કર્તા તરીકે આટલામાંથી કોઈ હોય તો આપણે ક્રિયાપદની પાછળ એસ કે એસ લાગશે, બાકી ક્રિયાપદનું મૂળ રૂપ. હમણાં એનું બહુવચન થઈ જાય તો ભાઈ ધે પ્લે ક્રિકેટ. બરાબર છે. આપણે કોહલીની વાત ના કરતા હોય, આખી ભારતની ટીમની વાત કરતા હોત તો કોહલી પ્લેઝ ક્રિકેટ, બટ ધે પ્લે ક્રિકેટ. બરાબર. બહુવચનમાં આપણે એસ કે એસ લગાવવાનું થતું નથી. હવે આ વસ્તુ થઈ ગઈ. સેમ સાદા ભવિષ્યકાળમાં આપણે જઈએ તો હવે હું તમને એવું કહું કે ભાઈ ચલો હું એવું કહું કોહલી પ્લે ક્રિકેટ. હવે તમે જુઓ કોહલી પ્લે ક્રિકેટ, તો આવું તો વાક્ય તે કાયદેસર ખોટું થાય, કારણ કે પ્લેઝ આવવું જોઈએ. જો તમે એસ લગાવી દેશો તો એ સાદા વર્તમાન કાળનું થઈ જાય. ઈડી લગાવી દેશો તો એ આપણને ખબર છે કે ભૂતકાળનું વાક્ય થઈ જશે. ભવિષ્યનું હોય તો આપણને ખબર છે કે ભાઈ શેલ વિલ જે છે એ સહાયકારક ક્રિયાપદ તરીકે યુઝ થશે. તો હું એવું કહું કે ભાઈ કોહલી વિલ પ્લે ક્રિકેટ. તો હવે તમે જુઓ કે ભાઈ વાક્ય રચના જે છે એ તો કર્તા પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ એ જ વસ્તુનું છે, પણ અહીં એડિશન શેનું થયું? તો કે ભાઈ સહાયકારક ક્રિયાપદ જે છે એ આમાં એડ થઈ ગયું છે. બાકી તમે એક વસ્તુ ખાસ નોંધ રાખતા જજો કે ભાઈ દરેક જગ્યાએ વાક્ય રચના તો કે ભાઈ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટથી જ થવાની છે. એટલે તમને આ વસ્તુ જો સમજાઈ જાય છે કે ભાઈ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ, એટલે તમારું 60 થી 70% કામ ઇઝી થઈ જશે. બરાબર છે. આ વસ્તુ છે. પછી હું તમને ધેર ઇઝ થી ધેર આર થી બનતા વાક્યો આના પછીના લેક્ચરમાં સમજાવીશ. પછી હજી તો આ લેક્ચરમાં તમે આગળ જોતા જાઓ એટલે તમને ખ્યાલ આવતું જશે. તો આટલી વસ્તુ થઈ. તો એક વસ્તુ આપણે જોઈએ કે ભાઈ અહીં જે છે એ વિલ એ સહાયકારક ક્રિયાપદ તરીકે યુઝ થયું. તો જો અહીં મેં વિલ ન વાપર્યું હોત
તો તમને ખબર જ ના પડે કે ભાઈ આ કયા કાળનું વાક્ય છે, બરાબર છે. તો એનો મતલબ એવો છે કે જે સહાયકારક ક્રિયાપદો છે એક તો વાક્ય પૂરું કરવા માટે મદદ કરે છે અને એ કયા કાળનું વાક્ય છે એને આઈડેન્ટિફાય કરે છે. હવે આ વાત મેં તમને આખી જે કરી એ સાદા કાળની કરી, બરાબર છે. તમે નોટ ડાઉન કરતા જજો. આપણે જે બાકી આ પછી હું અહીંયાથી પૂછતો જઈશ તો પીડીએફની અંદર અમુક જે છે એ નીકળી ગયો છે, એટલે આ બધી વસ્તુ તમારે નોટ બનાવી લેવાની છે. ફરી વખત હું અહીં લખી દઉં છું કે આપણી જે મૂળ વાક્ય રચના છે કે ભાઈ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ, આપણે આના ઉપર જ તે બધું ચાલવાનું છે, બરાબર. એટલે આ એક જે છે ને એ ગોલ્ડન નિયમની જેમ તમારે નોટમાં લખી દેવાનો છે. હવે આપણે સાદા ભવિષ્યકાળનું મતલબમાં જે વાક્ય જોયું હતું તો એમાં હતું કોહલી વિલ પ્લે ક્રિકેટ. તો એમાં વિલ એ સહાયકારક ક્રિયાપદ તરીકે આવ્યું હતું. તો અહીં આપણે ક્યાંય સહાયકારક ક્રિયાપદને મેન્શન નથી કરેલું, પણ ઘણી વાક્ય રચનાઓ એવી આવે કે એમાં સહાયકારક ક્રિયાપદ આવતા હોય ત્યારે જે આ ક્રિયાપદ છે એ એનું મૂળ રૂપ જે છે એ બદલી નાખતું હોય. જેમ કે હવે આમ તો આપણે જોયું કે ભાઈ ક્રિયાપદ જે છે કોઈ પણ ક્રિયાપદના ઘણા બધા રૂપો હોય. જેમ કે આપણે પ્લે વાત કરી હતી, કોહલી પ્લે ક્રિકેટ, તો હું એવું કહું કે ભાઈ ટુ પ્લે, તો આ એક ક્રિયાપદનું રૂપ થયું છે, મૂળ રૂપ થયું છે. હવે આ જ્યારે ભૂતકાળનું વાક્ય હોય, ભૂતકાળમાં આપણે એનું કરતા હોય તો આ જે છે ક્રિયાપદ એ થઈ જશે પ્લેડ, બરાબર છે. પછી આનું જે પાસ્ટ પાર્ટિસિપલ ભૂતકૃદંત હોય એ પણ પ્લેડ જ રહેશે. પછી એક ક્રિયાપદનું રૂપ આવે છે આઈએનજી વાળું, તો કે ભાઈ એ થશે પ્લેઇંગ, બરાબર છે. તો જ્યારે ક્રિયાપદના રૂપોમાં ફેરફાર થતો હોય ત્યારે એની આગળ સહાયકારક ક્રિયાપદો થોડાક લાગતા હોય. સહાયકારક ક્રિયાપદો શું છે? આપણે જેમ જોયું તો કે ભાઈ વિલ હતું તો એ સહાયકારક ક્રિયાપદ હતું. તો હું તમને એવું કહું કે ભાઈ જો વાક્ય જે છે તમારે બતાવવું છે વર્તમાન કાળનું વાક્ય બતાવવું છે. તમે જ્યારે કોઈ વાક્ય બનાવો છો, તમે આ બધું તમને ક્યાં યુઝફુલ થશે હું તમને સમજાવું. પ્રેસી તમે જ્યારે લખો છો, આખા પેરેગ્રાફનો મર્મ તમે સમજી ગયા છો. હવે એ મર્મને સમજીને તમારા શબ્દોમાં તમારી પાસે આખા મગજની અંદર સ્ટોરી ફિટ થઈ ગયેલી છે. તમે જ્યારે લખવા જાઓ છો તો તમને ખ્યાલ આવવો જોઈએ કે વાક્ય કઈ રીતે બનાવવાનું છે. તમે ગુજરાતીનું ભાષાંતર જ્યારે અંગ્રેજીમાં કરતા હો ત્યારે તમને ખબર હોવી જોઈએ કે ભાઈ વાક્ય કઈ રીતે બનાવવાનું છે. ઘણા લોકો મૂકી દેતા હોય, કોઈ સહાયકારક ક્રિયાપદો ના હોય, કોઈ પણ ક્રિયાપદના રૂપો મૂકી દેતા હોય તો પછી એમને તકલીફ થાય. એટલે આ વસ્તુ તમે ખાસ સમજજો કે ભાઈ ક્રિયાપદનું રૂપ જેમ ચેન્જ થાય તો જે કાળનું તમારે વાક્ય બનાવવું હોય એ કાળને અનુરૂપ તમારે સહાયકારક ક્રિયાપદો મૂકી દેવાના. જેમ કે આપણું વાક્ય જે હતું એ જ પકડી રાખશું કે ભાઈ આપણે હતું કોહલી પ્લેઝ ક્રિકેટ, બરાબર છે. તો કે ભાઈ કોહલી પ્લેઝ ક્રિકેટ. ચલો હવે આ થયું કોહલી પ્લેઝ ક્રિકેટ. હવે આપણે એમ કહીએ કે ભાઈ કોહલી ક્રિકેટ રમે છે, પણ અત્યારે હાલમાં રમી રહ્યો છે. માની લો કે હું એવું કહું કે ભાઈ મારે ક્રિયાપદનું આઈએનજી વાળું ફોર્મ યુઝ કરવું છે. આપણે સાદા કાળનું જોયું, પણ હું એવું કહું છું કે ભાઈ મારે આઈએનજી વાળું જો ફોર્મ યુઝ કરવું છે તો જેમ મેં પહેલામાં ભવિષ્યકાળ દર્શાવવા માટે શેલ વિલ આપણે યુઝ કરીએ છીએ, તો એમ જો હું અહીં આઈએનજી વાળું રૂપ યુઝ કરીશ તો આપણે વાત કરીએ છીએ સહાયકારક ક્રિયાપદોની, તો અહીં મારે એક સહાયકારક ક્રિયાપદ મૂકવું પડશે. તો કોઈ પણ તમે કાળ જ્યારે કોઈ પણ વાક્ય તમે વર્તમાન કાળનું બનાવો છો તો વર્તમાન કાળ માટે સહાયકારક ક્રિયાપદો જે છે એ કયા છે? તો કે ભાઈ એક છે એમ, એક છે ઇઝ અને એક છે આર. તો આ થયા એમ, ઇઝ, આર એ વર્તમાન કાળના સહાયકારક ક્રિયાપદો. સેમ એવી રીતે જો હું ભૂતકાળની વાત કરતો હોઉં તો કે ભાઈ મારે કોઈ પણ વાક્ય ભૂતકાળમાં બનાવવું છે અને એમાં હું ક્રિયાપદનું આઈએનજી વાળું મારે રૂપ જોઈએ છે. માની લો કે કોહલી, મારે એવું કહે છે કોહલી રમી રહ્યો હતો, તો મારે કેવું છે કે ભાઈ કોહલી પ્લેઇંગ. કોહલી પ્લેઇંગ એમ ના ચાલે, મારે ત્યાં સહાયકારક ક્રિયાપદ મૂકવા પડશે. તો ત્યાં ભૂતકાળના સહાયકારક ક્રિયાપદ તરીકે હું મૂકીશ વોઝ અને વેર. અને સેમ આપણે જોયું કે ભાઈ ભવિષ્યકાળના જે સહાયકારક ક્રિયાપદો જે હતા એ તો આપણે જોઈ જ લીધા છે. કયા છે? તો કે ભાઈ શેલ અને વિલ, બરાબર છે. હવે તમે જ્યારે આ સહાયકારક ક્રિયાપદો મૂકો છો ત્યારે આપણે સામાન્ય વાક્યની વાત કરીએ છીએ, એડવાન્સમાં તમારે નથી જવાનું. ઘણા બધા વાક્યો તમે જોશો કે આ સેન્ટેન્સ ફોર્મેશનથી સહેજ અલગ હશે. આપણે જેમ આગળ જતા જશો એમ તમને બધું ખ્યાલ આવતું જશે. અત્યારે હું તમને જેટલું સમજાવું એટલું તમે ફોકસ કરો. તો એક વસ્તુ મેં તમને કીધી કે ભાઈ જ્યારે સહાયકારક ક્રિયાપદના આવા રૂપો આવે છે તો એના પછી ક્રિયાપદનું રૂપ તમારે ચાલુ ક્રિયા બતાવવા માટે તમે આઈએનજી ફોર્મ વાળું યુઝ કરો. માની લો કે હું વર્તમાન કાળનું વાક્ય મારે બનાવવું છે, હું એવું કહું ભાઈ કોહલી ક્રિકેટ રમી રહ્યો છે, બરાબર છે. તો અહીં હું શું કરીશ તો ભાઈ કોહલી વાક્ય રચના શું હતી? તો કે ભાઈ સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ, બરાબર છે. તો હું અહીં પહેલા સબ્જેક્ટ લખી દઉં છું તો કે ભાઈ કોહલી. અમારે વર્બ લેવું છે આઈએનજી વાળું, તો ભાઈ હું કહું છું કે પ્લેઇંગ. અને વર્બ શું છે? ઓબ્જેક્ટ શું છે? તો કે ભાઈ ક્રિકેટ. તો
તો મેં તમને કીધું હતું કે ભાઈ જ્યારે તમે ચાલુ ક્રિયા દેખાડો છો તો વર્તમાન કાળની ચાલુ ક્રિયા છે એ બતાવવા માટે તમારે વર્તમાન કાળના સહાયકારક ક્રિયાપદ એમ, ઇઝ કે આર યુઝ કરવા પડશે. અને કોહલી જે છે એ ત્રીજો પુરુષ એક વચન છે, તો જો અહીં એમ નહીં આવે, અહીં ઇઝ નહીં આવે, સોરી આર નહીં આવે. ઇઝ જે છે, ઇઝ અને આર બંને ત્રીજા પુરુષ એક વચન અથવા તો બહુવચનમાં ક્યારે આવે આપણે વિવેક બુદ્ધિથી વાપરવાનું છે. કોહલી જે છે એ એક વચન છે, તો આપણે એ કહ્યું કોહલી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. આપણે આખી ઇન્ડિયન ટીમની વાત કરતા હોત તેમ કે ટીમ આર પ્લેઇંગ ક્રિકેટ, બરાબર છે. ટીમ જે છે ધે આર પ્લેઇંગ ક્રિકેટ. બહુવચન માટે હોય તો આર યુઝ કરવાનો છે અને એક વચન માટે હોય તો ઇઝ યુઝ કરવાનો છે. એટલી વસ્તુ તમને ખબર પડી ગઈ હોવી જોઈએ. એમ છે તો આપણે જ્યારે આઈની સાથે યુઝ કરતા હોઈએ છીએ કે ભાઈ આઈ એમ, એમ એ સિવાય કોઈ સાથે નહીં આવે, યુ એમ નહીં આવે કે હી એમ નહીં આવે, બરાબર છે. એમ છે તો એ આઈની સાથે જ આવશે. આટલી વસ્તુ મને ખ્યાલ આવી ગઈ. હવે આ જ વાક્ય જો હું એવું કહું કે ભાઈ ભૂતકાળનું સહાયકાર, માની લો કે ઇઝ જે છે એ મેં વર્તમાન કાળનું સહાયકારક ક્રિયાપદ તરીકે રાખ્યું હતું. આ જ વસ્તુ જો હું કહી દઉં કે ભાઈ વોઝ વેર મેં રાખ્યું હોય તો વોઝ વેરમાં તે સેમ તમારે એક વસ્તુ યાદ રાખવાની કે ભાઈ બહુવચન હોય તો તમે વેર યુઝ કરવાનું, એક વચન હોય તો તમારે વોઝ યુઝ કરવાનું. તો અહીં જો હું ઇઝની બદલે ખાલી કરી દઉં છું કે ભાઈ વોઝ, તો આ શું થઈ જશે? તો કે ભાઈ આ ચાલુ ભૂતકાળનું વાક્ય થઈ જશે. એટલે મારો કહેવાનો અર્થ એ છે કે ભાઈ વર્બની આગળ જેવું વર્બનું જે ફોર્મ છે કે ભાઈ ચાલુ આઈએનજી વાળું ફોર્મ છે કે V2 છે કે ભાઈ પાસ્ટ પાર્ટિસિપલ છે, એ મુજબ એની આગળ સહાયકારક ક્રિયાપદો આવશે. જે કાળનું વાક્ય હશે એ કાળને અનુરૂપ એમાં સહાયકારક ક્રિયાપદ આવશે. એટલી વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ હોવી જોઈએ. હવે આ જ વાક્ય જે છે હું ભવિષ્યકાળ માટે કહેતો હોત તો ભાઈ કોહલી, હજુ આપણે જે સાદો ભવિષ્યકાળ હતો તો એમાં જ આપણે વિલ શેલ યુઝ કરી લીધું, એટલે કોહલી વિલ પ્લેઇંગ ક્રિકેટ નહીં આવે. અહીં એની વાક્ય રચના સ્લાઇટ ડિફરન્સ થાય છે. તો ભાઈ કોહલી વિલ બી પ્લેઇંગ ક્રિકેટ. એટલી વસ્તુ જે છે તમને ખ્યાલ હોવો જોઈએ. આ જેટલી વસ્તુ અહીં લખું છું હમણાં આગળની સ્લાઇડમાં બધું હું તમને લખીને આપીશ, એટલે તમારે સ્ક્રીનશોટ જ પાડી લેવાનો છે, બરાબર. અત્યારે ખાલી તમારે સમજવાનું છે. તો આ વસ્તુ થઈ કે ભાઈ કોહલી વિલ બી પ્લેઇંગ ક્રિકેટ. અહીં તો કે ભાઈ કોહલી વોઝ પ્લેઇંગ ક્રિકેટ અને કોહલી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. હવે આ ત્રણે ત્રણ વાક્ય રચના થઈ છે એ થઈ છે ચાલુ કાળની. એટલે મારો કહેવાનો અર્થ ફરી વખત એ જ છે કે તમે જુઓ કે ભાઈ કોહલી તો કે ભાઈ એ જે છે એ કર્તા છે, પ્લેઇંગ તો એ વર્બ છે અને ક્રિકેટ તો એ શું છે? ઓબ્જેક્ટ છે. મેં તમને કીધું એમ કે અહીં ઇઝ છે, અહીં વોઝ છે, અહીં વિલ બી છે, તો એ બધા સહાયકારક ક્રિયાપદો છે જે ક્રિયાપદના રૂપના આધારે એને આગળ લાગે છે અને કયા કાળનું વાક્ય છે, બરાબર છે. હું શું કામ ક્રિયાપદનું રૂપ કહું છું કે ભાઈ અહીં માની લો કે એવું હોત કે ભાઈ કોહલી પ્લેડ, તો જરૂરી નથી કે ભાઈ કોહલી પ્લેડ એવું લખી દીધું એટલે ભૂતકાળનું જ વાક્ય થઈ જાય. પૂર્ણકાળનું જ્યારે વાક્ય હોય ત્યારે પણ V3 આવતું હોય છે. એટલે તમારે એવું માનસિકતા નથી રાખી લેવાની કે ભાઈ ઈડી આવી ગયું એટલે ભૂતકાળનું જ હોય. એ આપણે આગળ તમને ખ્યાલ આવતો જશે. એટલે મારો કહેવાનો અર્થ એમ છે કે તમે ચાલુ કાળની પણ વાક્ય રચના જોતા હો તો એની અંદર જે છે એ તમને એટલી ખબર પડવી જોઈએ. ટૂંકમાં હું તમને એક કહી દઉં કે ભાઈ એમ ઇઝ આર એટલે કે સહાયકારક ક્રિયાપદ હોય વર્તમાન કાળના, વોઝ વેર એટલે કે સહાયકારક ક્રિયાપદ હોય ભૂતકાળના, કે ભાઈ વિલ બી અથવા તો શેલ બી અથવા તો એ જ્યારે સહાયકારક ક્રિયાપદો હોય ભવિષ્યકાળના તો એની સાથે જ્યારે ક્રિયાપદનું રૂપ આવે તો એ આઈએનજી વાળું આવવું જોઈએ એક્ટિવ વાક્યની અંદર. અત્યારે આપણે બધું એક્ટિવ વાક્યની જ વાત કરીએ છીએ એટલે એમાં તમારે કોઈ કન્ફ્યુઝન થવું ના જોઈએ કે ભાઈ આ આટલી વસ્તુ જે છે એ તમારે ક્લિયર થઈ ગઈ છે. હવે હું સહેજમથી વાત કરું કે ભાઈ જ્યારે ક્રિયાપદનું રૂપ, આ તો મેં કીધું કે ભાઈ આઈએનજી વાળું હોય તો એના માટેની આપણે વાત કરી, બરાબર છે. ક્રિયાપદનું જે ત્રીજું રૂપ હોય, બરાબર છે, પાસ્ટ પાર્ટિસિપલનું, ત્યારે શું થશે? તો કે ભાઈ વાક્ય રચના તો એક સરખી જ રહેશે. શું? તો કે ભાઈ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. વાક્ય રચના તમે ધ્યાન રાખજો આખી આની આ જ રહે છે. હું તમને કઈ રીતે શિફ્ટ કરું છું, જ્યારે આ જે છે વર્બનું રૂપ કયું આવે છે એ મુજબ એની આગળ તમારા સહાયકારક ક્રિયાપદના રૂપ મૂકવાના છે અને કયા કાળનું વાક્ય છે એ મુજબ તમારે એની આગળ સહાયકારક ક્રિયાપદના રૂપો મૂકવાના છે. બાકી બધું એઝ ઇટ ઇઝ છે. વાક્ય રચના યુનિવર્સલ છે કે ભાઈ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. એટલી વસ્તુ તમને ખ્યાલ આવી જોઈએ. પછી તમે જે વાક્ય બનાવો છો એના મુજબ તમારે એમાં સહાયકારક ક્રિયાપદો મૂકતા જવાના છે. હવે વાત કરીએ કે ભાઈ હું એવું કહું છું કે ભાઈ ચલો મારે ક્રિયાપદનું V3 વાળું રૂપ રાખવું છે, તો હું એવું કહું કે ભાઈ કોહલી, અહીં હું બ્લેન્ક રાખું છું, કોહલી પ્લેડ
ક્રિકેટ. બરાબર છે. પછી હું એવું કહું છું, ફરીથી એનો જ લખું છું કે ભાઈ કોહલી, અહીં ખાલી જગ્યા રાખું છું, પ્લેડ ક્રિકેટ. અને ફરી વખત હું એનું એ જ વાક્ય લખું છું કે ભાઈ કોહલી પ્લેડ ક્રિકેટ. હવે તમે અહીં જોઈ શકો છો કે ભાઈ એકનું એક વાક્ય મેં 3 વખત બેઠું લખ્યું છે કે ભાઈ કોહલી પ્લેડ ક્રિકેટ, કોહલી પ્લેડ ક્રિકેટ અને કોહલી પ્લેડ ક્રિકેટ. અને તમે જોઈ શકો છો કે ભાઈ કોહલી એટલે કર્તા મેં પહેલાં રાખ્યો છે, પ્લેડ એટલે વર્બ મેં બીજું રાખ્યું છે અને પછી છેલ્લે ઓબ્જેક્ટ રાખ્યો છે. એટલે આપણે અંગ્રેજી વાક્ય રચનાનો જે ફોર્મ્યુલા છે એને આપણે પકડી રાખ્યો છે. અને અહીં આ જે પ્લેડ છે એ V3 છે, ભૂતકૃદંતનું રૂપ છે, પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ છે. હવે હું તમને એવું કહું કે ભાઈ આ ત્રણેય વાક્યો કયા કાળના છે વિચારો. તો તમે વિડીયો પોઝ કરો અને પછી વિચારો કે ભાઈ ત્રણેય વાક્યો જે છે એ કયા કાળના છે. તો ભાઈ અત્યારે તો ભાઈ એમાં આપણે કોઈ પણ વસ્તુ સહાયકારક ક્રિયાપદ કે કશું જ નથી મૂક્યું, એટલે ત્રણેય વાક્ય તમને સરખા લાગતા હોય. કદાચ કોઈ એવું વાંચે કે ભાઈ કોહલી પ્લેડ ક્રિકેટ, ભૂતકાળનું રૂપ છે તો આ સાદો ભૂતકાળ છે ભાઈ. આ તો કેવું છે કે ભાઈ પ્લેનું V2 અને V3 બંને સરખું થાય છે એટલે તમે ભૂતકાળનું કહો છો, પણ આ વાક્ય સાચામાં ભૂતકાળનું નથી. આ વાક્ય કયા કાળનું છે તમે કહી પણ ના શકો, કારણ કે એના જે ક્રિયાપદના રૂપની આગળ જે સહાયકારક ક્રિયાપદો જે મૂકવાના હોય છે, બરાબર છે, તો એ આપણે દરેક કાળ મુજબ અલગ અલગ આવશે. એટલે આપણે જે એક્ઝામ્પલને લઈને વાત કરતા હતા ભાઈ કોહલી ક્રિકેટ રમે છે, આ વાક્યને જો તમારે કયા કાળમાં બનાવવું છે, માની લો કે તમે ગુજરાતીનું અંગ્રેજી ભાષાંતર કરો છો, હવે તમારે એક પૂર્ણ કાળનું વાક્ય બનાવવું છે, તો એ મુજબ તમારે, હવે આપણે ખબર છે કે પૂર્ણ કાળ છે તો વાક્ય રચનામાં V3 જ આવવાનું છે. કોઈ પણ કાળ હોય, ભૂતકાળ હોય, વર્તમાન કાળ હોય કે ભવિષ્યકાળ હોય, V3 જ આવશે. તો તમે અત્યારે ક્રિકેટના ગ્રાઉન્ડમાં બેઠા છો અને કોહલી એક શાનદાર પારી રમીને પછી બહાર નીકળે છે, તો તમને એની અસર હજુ સુધી છે કે ભાઈ એને શું બાઉન્ડ્રીઝ લગાવી હતી. તો તમે એવું વાક્ય બનાવવા માંગો છો કે એ પૂર્ણ વર્તમાન કાળનું હોય, તો એવા સમયે V3 હોય એની આગળ હેવ હેઝ આવશે. બરાબર છે. તો અહીં આવશે હેવ અથવા તો આવશે હેઝ. હવે હેવ આવશે કે હેઝ આવશે, તો મેં તમને જેમ કીધું હતું એમ કે ભાઈ આપણે કર્તા તરીકે જ્યારે ત્રીજો પુરુષ એક વચન હોય, એટલે કે કોઈ વ્યક્તિનું નામ હોય અથવા તો હી હોય અથવા તો શી હોય અથવા તો ઈટ હોય, ત્યારે કર્તાની પાછળ હેઝ આવશે. બરાબર છે. આમની પાછળ હેઝ આવે છે. બાકી બધામાં તમે વર્તમાન કાળમાં હેવ વાપરી શકો છો. બરાબર છે. આ નિયમ ટૂંકમાં તમે એવું યાદ રાખી શકો કે ભાઈ ક્રિયાપદનું જ્યારે આપણે SKS વાળું રૂપ બનાવતા હતા, તો જે કર્તા તરીકે SKS વાળું રૂપ લેતો હતો, તો એ કર્તાની સાથે હેઝ આવશે, બાકી બધા સાથે હેવ આવી જશે. બરાબર છે. તો આ વસ્તુ થઈ કે ભાઈ તમે V3નું રૂપ હોય તો તમે કયા કાળનું વાક્ય બનાવવા માંગો છો એ મુજબ તમારે હેઝ આવશે. તમને એવું થાય કે ભાઈ મારે પૂર્ણ ભૂતકાળનું વાક્ય બનાવવું છે, તો તમારે સહાયકારક ક્રિયાપદ તરીકે શું મૂકવાનું છે? હેડ મૂકવાનું છે. અને તમને એવું થાય કે ભાઈ મારે ભવિષ્યકાળનું વાક્ય બનાવવું છે, તો તમારે શેલ હેવ અને વિલ હેવ. બરાબર છે. શેલ જેની સાથે આવતું હોય એની સાથે શેલ હેવ અને વિલ જેની સાથે આવતું હોય એની સાથે વિલ હેવ. તો કોહલી વિલ હેવ પ્લેડ ક્રિકેટ. હવે આટલી વસ્તુ તમને ખ્યાલ આવી ગયો હોવો જોઈએ અને આનો મિનિંગ શું થાય એ તમને ખબર પડવો જોઈએ. એટલે ટૂંકમાં હું તમને એવું કહું, હવે આ આખી જે આપણે કથા કરી એનો મોરલ ઓફ ધ સ્ટોરી હું તમને કહું છું, એ તમે ખાસ સમજજો. ટૂંકમાં હું તમને એવું કહું છું કે ભાઈ એમ ઇઝ આરમાંથી કોઈ હોય, એક વસ્તુ તમે ખાસ એના પહેલાં સમજી લો કે ભાઈ આપણે સ્ટ્રક્ચર જે છે એ તો સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ, આને જ ફોલો કરવાનું છે. હવે હું તમને એવું કહું કે ભાઈ ક્રિયાપદનું સહાયકારક ક્રિયાપદ તરીકે એમ ઇઝ આર હોય, બરાબર છે, તો ક્રિયાપદનું જે રૂપ છે એ ING વાળું, આપણે એક્ટિવ વોઇસને જ વાત કરીએ છીએ સાદા વાક્યને, એટલે એ ING વાળું આવવું જોઈએ. સેમ ભૂતકાળના જ્યારે વોઝ વર હોય તો એની પાછળ ક્રિયાપદનું રૂપ જો કોઈ આવે તો એ ING વાળું આવવું જોઈએ. સેમ એવું શેલ બી અને વિલ બી, તો શેલ બી ને વિલ બી હોય તો ક્રિયાપદનું ING વાળું રૂપ આવવું જોઈએ. એક્ટિવ વોઇસની હું વાત કરું છું, આપણે પેસિવ તરફ જતા જ નથી. બરાબર છે. હવે હું એવું કહું કે ભાઈ તમે પૂર્ણકાળની જ્યારે વાત કરતા હોય, તમારી પાસે પાછળ V3 હોય ક્રિયાપદનું રૂપ, બરાબર છે, તો એમાં કોઈ પણ V3 લઈ લ્યો, માની લો કે ભાઈ V3 હોય તો એની આગળ વર્તમાન કાળ હોય તો એમાં હેવ હેઝ ફરજિયાત હોવું જોઈએ. બરાબર, હેવ અથવા તો હેઝ. પછી તો કે ભાઈ ભૂતકાળમાં V3 છે, ભૂતકાળનું તમારે કોઈ વાક્ય બનાવવું છે તો એમાં V3 એટલે પાસ્ટ પાર્ટિસિપલની પહેલાં
હેડ આવશે ફરજિયાત. અને સેમ એવું તમારે ભવિષ્યકાળનું વાક્ય બનાવવું છે તો પાસ્ટ પાર્ટિસિપલની પહેલાં શેલ હેવ અથવા તો વિલ હેવ આવશે. શેલ હેવ અથવા તો વિલ હેવ આવશે. આટલી વસ્તુ તમને મગજની અંદર ઉતરી ગયું હોય તો આજના લેક્ચરની 50% વસ્તુ તમને ખ્યાલ આવી ગયો હશે. ટૂંકમાં ક્રિયાપદનું રૂપ કેવું આવે છે? આઈએનજી વાળું આવે છે, V2 આવે છે કે V3 આવે છે, એ મુજબ તમારે એની આગળ સહાયકારક ક્રિયાપદો ઉમેરાશે. બાકી કોઈ પણ કાળની વાક્ય રચના હોય તો સેમ ટુ સેમ રહેશે. એટલે આ વસ્તુ મારે તમને સમજાવવાની હતી. હવે હું તમને એક સ્ટેપ આગળ જે આપણે આગળ જે સમજાય એને એકદમ સ્ટ્રક્ચર વેમાં લખીને આપું છું. એટલે તમારે નોટમાં લખવું હોય તો તમે હવે લખી લેજો. આપણે આ જે સ્લાઇડની અંદર હું લખવાનો છું એ આપણે આગલી સ્લાઇડની અંદર શીખી લીધા છે. તો હવે તમને અંગ્રેજી વાક્ય રચના સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ વિશે ખ્યાલ આવી ગયો છે, બરાબર? એકની એક વસ્તુ હું 5 થી 7 વખત બોલ્યો હતો એટલે ઓબ્વિયસલી આવી ગયો હશે. તો હવે હું તમને એમ કહું કે દરેક કાળની વાક્ય રચના એક જ પ્રકારે થાય છે. તો પહેલાં મેં જ્યારે તમને કીધું ત્યારે તમને એમ થતું હતું કે શું ફેંકો છો ભાઈ, પણ હવે તમને ખ્યાલ આવી ગયો છે કે દરેક કાળની વાક્ય રચના એક જ પ્રકારે થાય છે. તો મેં તમને લખીને સમજાવ્યું હતું કે ભાઈ સાદો કાળ. તો અહીં આપણે હવે લખી દઈએ કે ભાઈ સાદો કાળમાં વર્તમાન કાળ હોય કે પછી ભૂતકાળ હોય કે પછી ભવિષ્યકાળ હોય, બરાબર છે? તો હવે આપણે જે મેઇન હતી એ જ છે કે ભાઈ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. સાદો ભૂતકાળ હોય તો એમાં પણ એ જ રહેશે, સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. અને ભવિષ્યકાળ હોય તો સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. પણ ભવિષ્યકાળની અંદર ભવિષ્ય સૂચક શબ્દ એટલે વર્બની પહેલાં શેલ અથવા તો વિલ આવશે, બરાબર છે? તો સબ્જેક્ટ પ્લસ શેલ વિલ. અને એ કઈ રીતે આવશે મેં તમને આગળ સમજાવ્યું છે. હવે તમને એવું થશે કે યાર સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ, સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ, આ તો બેઠું લખી દીધું. તમે કંઈક આવી રીતે યાદ રાખ્યું હશે કે ભાઈ સાદો વર્તમાન કાળ હોય તો કર્તા પ્લસ ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ પ્લસ કર્મ. ભૂતકાળનું હોય તો કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ. એટલે વસ્તુ એ જ થાય છે કે ભાઈ સ્ટ્રક્ચર આ જ છે, પણ જે ક્રિયાપદનું રૂપ જે છે ને એ ચેન્જ થશે. એટલે અહીં જો વર્તમાન કાળ હોય તો તમારે એનું એસ કે ઈએસ વાળું રૂપ આવે, જો ભૂતકાળ હોય તો તમારે એનું V2 આવતું હોય છે. બાકી વાક્ય રચના જે છે એ સમાન છે. એટલી વસ્તુ ખ્યાલ આવી ગઈ. આખી આગળની સ્લાઇડની અંદર મેં તમને સમજાવેલું છે. સેમ એ જ વસ્તુ કે જો તમે ચાલુ કાળની વાત કરતા હોય તો નિયમ એનો એ જ કે ભાઈ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. વર્તમાન કાળ માટે, ભૂતકાળ માટે અને ભવિષ્યકાળ માટે. ફરી વખત હું કહીશ કે ભાઈ વાક્ય રચના એની એ જ રહેશે કે ભાઈ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. અને ભવિષ્યકાળ માટે તો કે ભાઈ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. તમને એમ થશે કે ભાઈ કોપી પેસ્ટ તો કરે છે, આમાં શું લખાય છે બીજું? તો હવે હું તમને સમજાવું કે તમે વર્તમાન કાળની વાક્ય રચના એવી રીતે યાદ રાખી હશે કે ભાઈ કર્તા પ્લસ એમ ઇઝ આર એટલે કે સહાયકારક ક્રિયાપદ પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ અને પ્લસ કર્મ. આવી રીતે તમે યાદ રાખી હશે. તો હું તમને એવું કહું છું કે ભાઈ તમે જો અહીં વર્બ તરીકે આઈએનજી વાળું યુઝ કરો છો, ચાલુ કાળ છે એટલે સીધી વસ્તુ છે કે ભાઈ વર્બ બધામાં આઈએનજી વાળું જ આવશે, બરાબર છે? ચલો એ હું આમાં લખી દઉં છું. ભાઈ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ જ તમારે બધી જગ્યાએ મૂકવાનું છે. તો હજુ વાક્ય રચના એવી ને એવી જ છે, બધામાં પાછું કોપી પેસ્ટ જ થઈ ગયું છે. પણ હવે તમે જ્યારે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ લ્યો છો તો એ મુજબના એની આગળ સહાયકારક ક્રિયાપદો લાગે. તો જો વર્તમાન કાળનું હોય તો તમારે કયા લાગે તો કે ભાઈ એમ લાગે અથવા તો ઇઝ લાગે અથવા તો આર લાગશે. સેમ એવું તમારે જો ભૂતકાળનું હોય તો એમાં તમારે સહાયકારક ક્રિયાપદ તરીકે શું લાગશે તો કે ભાઈ વોઝ લાગશે અથવા તો વેર લાગશે. અને ભવિષ્યકાળ હોય તો એના માટે શેલ બી અને વિલ બી લાગશે. તો શેલ બી અને વિલ બી. એટલે મારો કહેવાનો અર્થ એમ છે કે તમારે નક્કી કરવાનું છે કે તમે કયા કાળનું વાક્ય બનાવવા માંગો છો. તમે ગુજરાતીનું અંગ્રેજીમાં ભાષાંતર કરો છો ત્યારે તમારે જોઈ લેવાનું કે ભાઈ તમારે કયા કાળનું વાક્ય બનાવવાનું છે. તો એ મુજબ તમારે આમાં સહાયકારક ક્રિયાપદો મૂકવાના છે. તમે ક્રિયાપદનું કયું રૂપ વાપરો છો તો એ મુજબ તમારે આમાં સહાયકારક ક્રિયાપદો મૂકવાના છે. હવે આપણે વાત કરીએ પૂર્ણકાળની. તો પૂર્ણકાળ હોય એ ભલે વર્તમાન કાળ હોય કે પછી ભલે ભૂતકાળ હોય કે પછી ભલે ભવિષ્યકાળ હોય. વાક્ય રચના સેમ ટુ સેમ. શું તો કે ભાઈ સબ્જેક્ટ
પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ, બરાબર છે. ભૂતકાળ હોય તો સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. ભવિષ્યકાળ હોય તો સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. એટલે આ દરેકમાં હું પહેલાં આવું શું કામ લખું છું? કારણ કે મેં જે અગાઉ લાઈન કીધી હતી કે ભાઈ દરેક કાળની વાક્ય રચના સમાન છે, ખાલી તમે એને કયા ક્રિયાપદનું કયું રૂપ યુઝ કરો છો અને કયા કાળનું તમારે બનાવવું છે એ મુજબ તમારે આગળ સહાયકારક ક્રિયાપદો મૂકવાના હોય. પૂર્ણ છે આપણે વાત કરી તો એની અંદર જે ક્રિયાપદનું જે છે એ ભૂતકૃદંતનું રૂપ આવશે, એટલે કે V3 આવશે, બરાબર. તો બધાની અંદર ફરજિયાત V3 પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ આવશે. તો મેં તમને અગાઉ સમજાવ્યું એમ કે જો ભાઈ તમારે વાક્ય બનાવવું છે, અત્યારે બધાની વાક્ય રચના એક સરખી છે. હવે તમારે જે કાળનું વાક્ય બનાવવું હોય તો એ કાળ મુજબ માની લો કે તમારે વર્તમાન કાળનું બનાવવું છે તો હેવ અથવા તો હેઝ લાગશે. તમારે ભૂતકાળનું બનાવવું છે તો તમારે હેડ લાગશે અને ભવિષ્યનું બનાવવું છે તો શેલ હેવ અને વિલ હેવ. એટલી વસ્તુ છે. તો ટૂંકમાં એટલું વસ્તુ તમને ખ્યાલ આવી ગયું છે કે ભાઈ એમ ઇઝ આર હોય, વોઝ વેર હોય અથવા તો શેલ બી વિલ બી હોય તો ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, અને હેવ હેઝ હોય, હેડ હોય કે શેલ હેવ અથવા તો વિલ હેવ હોય તો ક્રિયાપદનું ત્રીજું રૂપ પાસ્ટ પાર્ટિસિપલ. આટલી વસ્તુ તમને સમજાઈ ગઈ તો તમે એક્ટિવ, જો હું તમને ચાલુ પૂર્ણ કાળ પર નહીં લઈ જાઉં કારણ કે એ આપણે એની જરૂર જ નહીં પડે, બરાબર છે. આપણે ભાષાંતર કરવું હોય ઇંગ્લિશમાં તો એટલા બધા કાળ સુધી તમારે જવાની જરૂર નથી કે શેલ હેવ, વિલ હેવ પ્લસ બીન પ્લસ આઈ, એટલે બધી સુધી જવાની જરૂર નથી, બરાબર છે. આટલી વસ્તુ જો તમને સમજાઈ ગઈ હોય તો આ પહેલાં તો તમારે નોટમાં લખી લેવાનું છે. એટલે આપણે જે કાળની વાક્ય રચનાઓ યાદ રાખતા હતા કે ભાઈ કર્તા પ્લસ ક્રિયાપદનું SKES વાળું રૂપ પ્લસ કર્મ, પછી ચાલુ વર્તમાન કાળ હોય તો કર્તા પ્લસ એમ ઇઝ આર પ્લસ આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મ, પછી આપણે પૂર્ણ વર્તમાન કાળ હોય તો કર્તા પ્લસ હેવ હેઝ પ્લસ V3 પ્લસ કર્મ. આવી રીતે યાદ નહીં રાખીએ, આપણે સિમ્પલ યાદ રાખશું કે ભાઈ કર્તા, બરાબર છે, ક્રિયાપદ અને કર્મ, બરાબર. ત્રણેય વાક્યોમાં આ જ છે, કર્તા ક્રિયાપદ કર્મ. તમે ભૂતકાળની અંદર આવો તો પણ તમારે એમ જ થાય કે ભાઈ કર્તા ક્રિયાપદ કર્મ. ભૂતકાળનું છે તો સાદા ભૂતકાળમાં આપણે એવી રીતે યાદ રાખ્યું કે કર્તા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કર્મ. ચાલુ ભૂતકાળ હોય તો કર્તા પ્લસ વોઝવેર પ્લસ આઈએનજી પ્લસ કર્મ. પૂર્ણ હોય તો કર્તા પ્લસ હેડ પ્લસ V3 પ્લસ કર્મ. ટૂંકમાં વસ્તુ એની એ જ છે, હું તમને સમજાવું અલગ રીતથી છું, તમને જે પણ રીતે યાદ રહે. આ તમારી સતત પ્રેક્ટિસ હોય તો જેમ ફ્લુઅન્ટલી હું અત્યારે બોલું છું એટલા જ ફ્લુઅન્ટલી તમે પણ બોલી શકો. હવે એટલી વસ્તુ તમને સમજાઈ ગઈ તો હવે હું તમને લઈ જાઉં છું કન્ફ્યુઝન પોઈન્ટ પર. કન્ફ્યુઝન પોઈન્ટ એટલે શું? તો હું તમને પહેલાં બે વાક્ય સમજાવું છું કે આઈ વોઝ પ્રોમિસ્ડ અ ફ્રી મિલ, બરાબર છે. આ એક વાક્ય છે. બીજું છે કે આઈ વોઝ પ્રોમિસિંગ ફ્રી મિલ. હવે તમે જુઓ કે ભાઈ સહાયકારક ક્રિયાપદ જે છે ને એ બંનેમાં વોઝ યુઝ થયેલું છે, એટલે આપણને એ વસ્તુનો ખબર પડી ગઈ તો કે ભાઈ ભૂતકાળની આખી વાક્ય રચના છે. તો હવે આ પ્રોમિસ્ડ અથવા એક પોસિબિલિટી એ છે કે એ ભૂતકાળનું રૂપ છે, V2 છે. બીજી પોસિબિલિટી એ છે કે એ ભૂતકૃદંતનું રૂપ છે, એટલે કે ભાઈ V3 છે, બરાબર છે. યા તો એ V2 છે અથવા તો V3 છે. હવે જો એક વસ્તુ હું તમને સમજાવું કે જો એ V2 હોય, ભૂતકાળનું રૂપ હોય, તો અહીં પ્રોમિસ્ડ પછી વોઝ, એ પ્રોમિસ્ડને પહેલાં વોઝ ના આવે. જો આપણે એક્ટિવ વોઇસની જ વાત કરીએ છીએ તો ના આવે કશું એમ. તો આપણે આગળ બીજું શીખ્યા કે ભાઈ જો વોઝ લાગેલું છે સહાયકારક ક્રિયાપદ તરીકે તો એની પાછળ જે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવવું જોઈએ. તો હું એમ કહું કે ભાઈ આપણે જે પ્રકારે હમણાં આગળ શીખ્યા છીએ તો એ મુજબ આ વાક્ય એકદમ સાચું થવું જોઈએ કે ભાઈ આઈ વોઝ પ્રોમિસિંગ ફ્રી મિલ. તો આ વાક્ય જે છે કે આઈ વોઝ પ્રોમિસ્ડ અ ફ્રી મિલ, તો અહીં જો V2 હોય, V2, તો અહીં આગળ વોઝ ના આવવું જોઈએ કે આઈ પ્રોમિસ્ડ અ ફ્રી મિલ, બરાબર છે. ચલો એક વાક્ય હું અહીં લખી દઉં છું કે ભાઈ ચલો મને એવું લાગે છે કે ભાઈ જો આ ભાઈ V2 છે તો અહીં વોઝ ના આવવું જોઈએ, વાક્ય આવું થવું જોઈએ કે આઈ પ્રોમિસ્ડ અ ફ્રી મિલ. તો હું એવું કહું કે ભાઈ સાચું છે. અથવા તો હું એવું કહું કે ભાઈ જો આ V3 નું રૂપ છે, પ્રોમિસ્ડ V3 છે, તો અહીં વોઝ ના આવવું જોઈએ, તો શું આવવું જોઈએ? તો કે ભાઈ ત્યાં હેડ આવવું જોઈએ. તો એક વાક્ય એવું થાય કે ભાઈ આઈ હેડ પ્રોમિસ્ડ ફ્રી મિલ, બરાબર છે. તો એક વાક્યમાંથી આપણે જે આગળ શીખ્યા એમાંથી શું આવે
4 પોસિબિલિટીઝ થઈ અને હું તમને એવું કહું ભાઈ ગ્રામેટિકલી આ વાક્ય પણ સાચું છે, આ વાક્ય પણ સાચું છે, આ વાક્ય પણ સાચું છે અને આ વાક્ય પણ સાચું છે, દરેક વાક્યો સાચા છે. આવું કેમ થયું? પણ દરેક વાક્યનો અર્થ અલગ અલગ થઈ જશે. અહીં હું તમને એક વાક્ય રચનાની જે એક્ટિવ વોઇસ હતા એમાંથી હું તમને શિફ્ટ કરું છું પેસિવ વોઇસ તરફ. તો આ જે લેક્ચર છે, આ સેશન છે, એને અહીં આપણે ક્વિટ કરીએ છીએ. અહીંથી આ જે કન્ફ્યુઝન પોઈન્ટ છે, તો બંનેનો અર્થ શું થાય છે? ક્યારે તમે ક્રિયાપદ, સહાયકારક ક્રિયાપદ હોય વોઝ, વેર, એમ, ઇઝ, આર, ક્યારે તમે એના પછી V3 એટલે કે ભૂતકૃદંતનું રૂપ મૂકી શકો છો. ક્યારે તમારે અને તમે આવું ભૂતકૃદંતનું રૂપ મૂકો છો તો વાક્યનો અર્થ કેટલો બદલાઈ જાય છે. આ તમામ બાબતોની ચર્ચા આપણે હવે પછીના સેશનમાં કરવાના છે. મેં વાત કરી હતી એમ કે આ આખો સેશન યુટ્યુબ પર અપલોડ થશે. લગભગ તમે યુટ્યુબ પર અત્યારે જોતા હશો. જો તમને ગમ્યો હોય અને તમે ઈચ્છતા હો કે આના પછીનો જે સેશન છે એ યુટ્યુબ પર આવે, તો તમારે ફરજિયાત કમેન્ટ સેક્શનની અંદર તમારો રિસ્પોન્સ આપવાનો છે કે ભાઈ તમને કેવું લાગ્યું છે આ સિરીઝ. જો તમારે ઈચ્છતા હો તો હું યુટ્યુબ પર અપલોડ કરું. બાકી આપણે મોબાઈલ એપ્લિકેશન પર તો બધું અપલોડ થાય જ છે. ત્યાં લોકો જુએ પણ છે અને ત્યાં એ લોકો વેલ્યુ પણ કરે છે. તો જો તમને પસંદ આવતું હોય, તમને સમજાયું હોય, તો તમારે અહીં ઓકે લખવાનું છે કોમેન્ટમાં કે ભાઈ હા અમને જોઈએ છે, તો હું તમને આપતો રહીશ. ટૂંકમાં મારો કહેવાનો અર્થ એવો છે કે જો હું અહીં 1 કલાક સુધી ગળું તાણતો હોઉં તો બદલામાં મને તમારા પાસેથી પણ એક સારા રિસ્પોન્સની અપેક્ષા હોય. જો તમે મારે અપેક્ષા મુજબ રિસ્પોન્સ ના કરી શકો તો હું યુટ્યુબ પર અપલોડ ના કરું. એક સ્વાભાવિક વસ્તુ છે. બીજી વસ્તુ કે આજે પહેલો લેક્ચર છે તો દરેક વાક્ય મેં ઇઝી લીધા છે. અડધો લેક્ચર તો મેં તમને એક વાક્યના અલગ અલગ રૂપો પરથી સમજાવ્યો છે. પણ ધીમે ધીમે આ સિરીઝ જેમ જેમ આગળ જતી જશે, વાક્યો એડવાન્સ લેવલના આવતા જશે અને જ્યારે છેલ્લું સેશન હશે તો એમાં આપણે ધ ઇન્ડિયન એક્સપ્રેસ છે, 12મા ધોરણના ઇંગ્લિશના ટેક્સ્ટ બુકના જે પાઠો હશે એ હું તમને બતાવતો જોઈશ કે ભાઈ જુઓ આ વાક્ય રચના છે, આ આપણે શીખ્યા છીએ. વાક્ય રચના હું તમને અંડરલાઇન કરતો જઈશ કે ભાઈ જો આપણે પહેલાં કન્ફ્યુઝન પોઈન્ટમાં જે વાત કરી હતી એ છે. એટલે આ તમામ બાબતોની ચર્ચા આપણે ત્યારે કરીશું. જેમ જેમ આગળ જશું એમ ધીમે ધીમે એડવાન્સ લેવલ આવતું જશે. પણ ત્યાં સુધી આ લેક્ચરની અંદર મેં તમને જેટલું કરાવ્યું છે એને તમારે ખાસ ગોખી લેવાનું છે. એટલું તમે ગોખીને પછી બીજા લેક્ચરમાં આવશો તો તમને ચોક્કસથી ભણવાની મજા આવશે. ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ મિત્રો.